ચંદીગઢ અને અંબાલામાં હવાઈ હુમલાની ચેતવણી જાહેર કરવામાં આવી, જે બાદ શહેરમાં સાયરનની અવાજો ગૂંજવા લાગી। पाकिस्तान हमले के बीच चंडीगढ़ सहित पंचकुला, मोहाली में हाई अलर्ट जारी किया गया है। जिला प्रशासन की ओर से लोगों को एडवाइजरी जारी की गई है कि वह इंडोर स्थानों पर रहें। इसके अलावा घर की बालकनी और खिड़कियों से दूर रहें। આ સાથે જ બોર્ડરથી 20 કિલોમીટરના દાયરામાં આવતા ગામ પણ ખાલી કરાયા છે। તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે સેના પ્રમુખને ટેરિટોરિયલ આર્મી બોલાવવાનો અધિકાર આપી દીધો છે। બીજી બાજુ ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ઇમરજન્સી પાવરનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો। રક્ષામંત્રી રાજનાથસિંહે સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નેવી ચીફ એડમિરલ દિનેશ ત્રિપાઠી, એર ચીફ માર્શલ એપીસી અને સીડીએસ અનિલ ચૌહાણને હાલની સ્થિતિની જાણકારી આપી। ન્યૂઝ એજન્સીએ કહ્યું કે જમ્મુ કાશ્મીરના સાંબા વિસ્તારમાં બીએસએફ જવાનોએ 7 આતંકીઓને ઠાર કર્યા છે। બીજી બાજુ પૂંછમાં પાકિસ્તાન તરફથી આખી રાત ફાયરિંગ થયું। अब से कुछ देर पहले जहां वो धुआं उठता दिख रहा है, ये रजौरी और पुंछ के बीच का एलओसी का एरिया है। यहाँ पर शेलिंग हुई है, ताज़ा शेलिंग। दिन का तकरीबन 12:36 का वक्त है और शेलिंग जो है वो लगातार एलओसी के इलाकों में जारी है। આ પહેલા પાકિસ્તાને ગુરુવારે રાત્રે જમ્મુ કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં 11 જગ્યા પર ડ્રોન અને મિસાઇલથી હુમલા કર્યા। ग्राउंड पे बढ़ जाओ, ग्राउंड पे। પાકિસ્તાની સ્યુસાઇડ ડ્રોન્સે જમ્મુ એરપોર્ટ અને પઠાનકોટ એરફોર્સ સ્ટેશનને પણ નિશાન બનાવ્યું। પાકિસ્તાનથી ફાયરિંગમાં અત્યાર સુધી 17 લોકોનો જીવ ગયો છે। પઠાનકોટમાં પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પાડવાની પણ માહિતી છે। જોકે